નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા 30 જૂનથી 7 જુલાઈ 2025 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતમાં કેટલો અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તે વિશેની માહિતી જણાવી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ જણાવે છે કે બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં અને તેને લાગુ પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના ભાગો પર લો પ્રેશર એરિયા છે, જેને આનુષંગિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિલોમીટરના લેવલે જોવા મળી રહ્યો છે, જેનો ઝુકાવ દક્ષિણ દિશા તરફ જોવા મળી રહ્યો છે। તો આવનારા 2 દિવસમાં ધીમી ગતિએ તે ઉત્તર ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ તરફ આગળ વધશે। તો દરિયાઈ સપાટી પરથી જે ચોમાસું ધરી છે તે ગંગાનગર, સિરસા, આગ્રા, પ્રયાગરાજ, બાંકુરા બંગાળની ખાડીના લો પ્રેશર સેન્ટરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે। તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાત અને તેને લાગુ રાજસ્થાનના ભાગો પર જોવા મળી રહ્યું છે 3.1 થી 7.6 કિલોમીટરની ઊંચાઈ પર। ત્યારે વધારાની ઉપરની ચક્રવાતી વળાંકો યથાવત છે, તેમજ વિવિધ પરિસ્થિતિઓને આધીન હવામાન પરિમાણો અગાઉનો સમયગાળો 30 જૂનથી 7 જૂન સુધીની આગાહી 7 જુલાઈ સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે 3.1 કિલોમીટરની ઊંચાઈ ટ્રફનો પશ્ચિમ ભાગ ગુજરાત રાજ્ય અને તેના આસપાસના વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ સક્રિય રહેવાની શક્યતાઓ છે અને 5.8 કિલોમીટરની ઊંચાઈનો જે ટ્રફ છે તે ગુજરાત રાજ્ય ઉપર કે તેની નજીક રહેવાની શક્યતાઓને પગલે ભેજનું સંકલન વધશે, વરસાદની તીવ્રતા વધશે। ત્યારે 30 થી 7 જુલાઈ સુધીની આગાહી કરતા જણાવે છે કે ઘણા વિસ્તારોમાં 10 થી 35 મિલીમીટર એટલે કે હળવોથી મધ્યમ વરસાદ થશે, જ્યારે કેટલાક દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહેશે। આગાહીના સમયગાળા દરમિયાન 50 થી 100 મિલીમીટર સુધીનો વરસાદ ઘણા વિસ્તારોમાં નોંધાઈ શકે છે। તો એકલ લોકલ સ્ટેશન પર 50 મિલીમીટરથી ઓછો વરસાદ થઈ શકે છે। અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસોએ 50 થી 100 મિલીમીટરનો ભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને ભારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં 150 થી 200 મિલીમીટર એટલે કે 6 ઇંચથી લઈ અને 8 ઇંચ સુધીનો ભારે વરસાદ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 200 મિલીમીટર કરતાં વધુ એટલે કે 8 ઇંચ કરતાં પણ વધુ વરસાદ આગાહીના સમયગાળા દરમિયાન પડે તેવી વાત અશોકભાઈ પટેલે કરી છે। તો ભારે વરસાદને લઈને મોટી આગાહી 50 મિલીમીટરથી લઈ અને ભારે વરસાદવાળા સેન્ટરોમાં 200 મિલીમીટર કરતાં પણ વધુ વરસાદ 7 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળશે। તો જે વરસાદના વિસ્તારો હશે તે દિવસે દિવસે અલગ અલગ હશે તેવી વાત પણ તેમણે જણાવી છે। આભાર।